સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગના વોર્ડ નંબર J4 વોર્ડમાં સીલિંગ ફેન માથે પટકાતા બીમાર પુત્રની સારવાર માટે આવેલી માતાને ઈજા પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તને માથે પાટો બાંધીને સારવાર શરૂ કરવામાં આવી હતી। સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી વર્ષાબેન રાઠોડ પર પંખો ધરાશયી થયો હતો, જેથી વર્ષાબેનને માથાના ભાગે ઈજાઓ પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા। તાત્કાલિક હાજર તબીબી સ્ટાફે વર્ષાબેનને માથે પાટા પીડી કરી હતી, ત્યારબાદ તેમને પણ દાખલ કરી દેવામાં આવ્યા હતા। વર્ષાબેને કહ્યું કે હું ચલથાણમાં રહું છું, મારા દીકરાને 3 મહિનાથી સારવાર સાથે રહું છું। બપોરના સમયે જમીને બાજુના ખાટલા પર આરામ કરતી હતી। આ દરમિયાન મારા માથે પંખો પડ્યો હતો, જેથી લોહી નીકળવા લાગ્યું હતું। જોકે મને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી, જેમાં સમગ્ર ઘટનાને લઈને સિવિલ તંત્રએ હોસ્પિટલના તમામ પંખા ચેક કરવાનો આદેશ આપ્યો હતો। મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપટ્ટીવાસી। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું।